5 વર્ષ 25 સપના કોંગ્રેસનો જન વિજય સંકલ્પ એટલે અમરવેલીની આવતીકાલ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજે 15 એપ્રિલે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા જીતશે કોંગ્રેસ જીતશે અમરેલી ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય પર પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમ્મરની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજી 5 વર્ષ 25 સપના કોંગ્રેસનો જન વિજય સંકલ્પ એટલે અમરવેલીની આવતીકાલ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા મુજબ સત્તાની નહીં, સ્વાર્થની નહીં, આ લડાઈ છે જન સ્વાભિમાનની। અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસ જીતશે તો કોંગ્રેસના અમરેલી માટે 5 વર્ષમાં 25 સપના પૂરા કરવાના છે। તેમાં કામનાથ સરોવર બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, રોકડિયા તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, ઠેવી ડેમ સાઇટ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, આધુનિક ઈ લાઇબ્રેરીની સ્થાપના, પ્રદૂષણ મુક્ત ગ્રીન અમરવેલીનો સંકલ્પ, વડી ઠેબી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, દરેક વોર્ડ વાઇઝ કી વાઈફાઈ ઝોન, રાહત શ્રમ યોગી અન્નપૂર્ણા યોજના, દરેક ઘરે હરરોજ પીવાનું સ્વચ્છ પાણી, દરેક ગલીએ અંધારું ઉલેચીને સ્ટ્રીટ લાઇટની સુવિધા જેવા 25 સપનાઓ અમરેલી શહેરની જનતા માટે સાકાર થશે। શરૂઆત કરી હતી કે આ યુદ્ધ સત્તાનું નથી, સ્વાર્થનું નથી, જનજનના સ્વાભિમાનનું છે। અનીતિ સામે નીતિનું, અધર્મની સામે ધર્મનું, અસત્યની સામે સત્યનું યુદ્ધ છે। ગુંડાગીરીની સામે ગાંધીગીરીનું યુદ્ધ છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનું યુદ્ધ છે અને ભય વિરુદ્ધ વિશ્વાસનું યુદ્ધ છે। યુદ્ધના મેદાનમાં કોંગ્રેસ પક્ષે 44 જેટલા ઉમેદવારો ઉપર વિશ્વાસ મૂક્યો, પણ એ 44 ઉમેદવારો પૈકી હજુ આજે બપોરે 2 વાગ્યા સુધીનો સમય છે। અહીંયા ઉભેલા કોઈ પણ મિત્રોને એવું થાય કે નીતિ, ધર્મ અને સત્ય એ ભારતીય જનતા પાર્ટીના પક્ષે છે તો એવા બધા મિત્રોને અત્યારે પણ હું વિનંતી કરું છું કે ઊભા થાવ, જાઓ ભારતીય જનતા પાર્ટીના શરણે અને એના પગ પકડી તમને એમ લાગતું હોય કે નીતિ, ધર્મ અને સત્યની લડાઈ એ કોંગ્રેસ પક્ષની લડાઈ છે, ગુંડાગીરી વિરુદ્ધ ગાંધીગીરીની લડાઈ એ કોંગ્રેસ પક્ષની લડાઈ છે, સરમુખ હથિયારશાહી વિરુદ્ધ સંવિધાનની લડાઈ એ કોંગ્રેસ પક્ષની લડાઈ છે, એવા બધા જ યોદ્ધાઓને મેં વિનંતી કરી છે કે આવો અમારા પક્ષે આપણે સૌ સાથે મળી જનતાનો અવાજ। ધન્યવાદ। દરેક વોર્ડ વાઇઝ કોમન પ્લોટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, વિશ્વકર્મા માર્ગદર્શન અને સહાયતા કેન્દ્ર જે કોંગ્રેસ કાળમાં બન્યું હતું એનું અમે આધુનિકરણ કરવાનો સંકલ્પ કર્યો છે। દરેક વોર્ડ વાઇઝ જે ધાર્મિક સંસ્થાનો છે એનું બ્યુટિફિકેશન અને સુવિધા વધારવાનો સંકલ્પ કર્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સંસ્થાઓનું આધુનિકીકરણ કરી અને એક ગરીબ મા બાપનો દીકરો રાહત દરે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે કોંગ્રેસ સંકલ્પિત છે। દરેક ઘરેથી ઘન કચરાનો કાયમી અને નિયમિત નિકાલની વ્યવસ્થાનો કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરે છે। સ્થાનિક કરવેરામાં રાહત અને માફી યોજના લઈને આવતા દિવસોમાં અમે આવવાના છીએ। આજ સૌથી મોટી સમસ્યા છે કે ઘન કચરાના નિકાલમાં કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી ઉહેડાય છે। આજ ગામ આખું કચરાના ગંજ ઉપર ખડકાયેલું છે, ચારેકોર ઢગલા કચરાના છે અને બીજી તરફ કચરા નિકાળવાના નામે કરોડો રૂપિયાના બિલ બનાવી અને એ કચરાનો માલ કોણ કટકટાવી જાય એ સવાલ આવતા દિવસોમાં અમરેલીનું દરેક જન ભારતીય જનતા પાર્ટીના શાસકને પૂછવાનું છે। કોંગ્રેસ આવશે, દરેક ઘરેથી ઘન કચરાનો કાયમી અને નિયમિત નિકાલ કરાવશે, સ્થાનિક કરવેરામાં રાહત આપશે, આવતા દિવસોમાં માફી યોજના નો પટારો ખોલવાનો પણ અમે પ્લાન કર્યો છે કે શહેરના લોકો પોતાની સંસ્થામાં રાહત દરે અથવા તો સરકારી યોજનાઓ એને વિનામૂલ્યે સુવિધા કેમ પ્રાપ્ત થાય એનો વિચાર અમારી ટીમ અમરેલીએ નક્કી કર્યો છે। કોંગ્રેસ આવશે તો સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે વોર્ડ દીઠ લોક સેવા કેન્દ્રોની સ્થાપના કરવાના છીએ। નગરપાલિકા જનતાને દ્વાર એ કાર્યક્રમ ભાષણ નહીં હોય,
નિયમિતપણે 11 વોર્ડમાં લોકસેવા કેન્દ્રોની શરૂઆત કરશું અને લોકસેવા કેન્દ્રથી નગરપાલિકાની ઓનલાઈન જે સુવિધાઓ ઘર બેઠા પહોંચાડી શકાતી હોય પહોંચાડવાના છીએ. લોકોના સ્થાનિક પ્રશ્નો એ તંત્ર સુધી પહોંચાડી અને લોકોના સ્થાનિક પ્રશ્નો સમસ્યાઓનું કાયમી નિવારણ થાય એ વિચારને મૂર્તિમંત કરવાનો અમે સંકલ્પ કર્યો છે. કોંગ્રેસ આવશે તો રખડતા ભટકતા પશુઓ ઉપર નિયંત્રણ અને નિભાવણીની યોજના અમે લાગુ કરવાના છીએ. તો આજ ગામમાં ચારેકોર રખડતા ભટકતા જે માલઢોર છે, જે ગાવડિયું છે, જે માતાઓ છે, ભોજનના અભાવે ક્યાંય પ્લાસ્ટિક ઉપર એને જીવવું પડે છે, તો આ રખડતા ભટકતા પશુઓ, મારી માવડી સમાન ગાવડીઓ, એના ઉપર નિયંત્રણ આવે, અકસ્માતના બનાવો ઘટે અને એની નિભાવણી માટે થઈને કોંગ્રેસની નગરપાલિકા આવશે તો આવતા દિવસોમાં નક્કર આયોજન લઈને આવવાની છે. અને 25મો જે મુદ્દો છે, સૌથી મહત્વનો મુદ્દો છે, અમરેલી એનું સાક્ષી છે કે લોકો કાર્યકર્તાને જનતાના કામ કરવા ચૂંટે છે અને ચૂંટાયેલો માણસ એક કોન્ટ્રાક્ટર બનીને 5 વર્ષ પૂરા કરે છે. વિતેલા 5 વર્ષમાં લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કાર્યકર તરીકે ચૂંટીને મોકલા. વડના દીકરાએ કોન્ટ્રાક્ટર બની અને માલ કટકટાવવામાં દિવસો પસાર કરી દીધા. અમરેલીની સમસ્યાઓ વધી એટલે મારી ટીમ અમરેલીએ સંકલ્પ કર્યો છે, 25મો સંકલ્પ, 100 રૂપિયાનું સોનેરી સોગંદનામું, અમે કાર્યકર બનીને રહેશું, કોન્ટ્રાક્ટર નહીં. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કોંગ્રેસ પક્ષના 44 ઉમેદવારો પૈકી જે લોકો લડાઈના મેદાનમાં ઉતરશે આવા લોકોએ કોંગ્રેસ પક્ષ સાથે બંધાવવું પડશે. અમરેલીની જનતા સાથે સોગંદનામા ઉપર બંધાવવું પડશે કે અમે કાર્યકર બનીને રહેશું, લોકોના કામ કરીશું, કોન્ટ્રાક્ટર નહીં બનીએ. કાર્યકર બનીને રહેશું, કોન્ટ્રાક્ટર નહીં બનીએ. એ જ વાત સાથે આજ કોંગ્રેસ એક સકારાત્મક અભિગમ સાથે જનતાની અદાલતમાં જવાની છે. લોકોને વિશ્વાસ છે, જ્યારે પણ અમે સત્તામાં હતા કોઈને નડ્યા નથી, ના કોઈને નડીશું. અમે પ્રજા માટે લડ્યા છીએ, આજે પણ તમારા માટે લડીશું. અમે સૌના કામ કર્યા છે અને તમે આશીર્વાદ આપશો ને તો અમે ભેદભાવથી પર સૌના કામ કરીશું.